Music. क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોની જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જુદા રીલ્સ બનાવતા શીખવાનું છું। તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની વાયરલ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તમારે એક ક્લિપની જરૂર પડશે। અહીંયા તમને બતાવી દઉં, તમે જોશો તમારે છે તે કંઈક આ રીતે તમારા ફોનની અંદર આ રીતે ક્લિપ એક શૂટ કરી લેવાનું છે, બરાબર। અહીંયા તમે જોઈ શકો છો। તો કંઈક આ રીતે તમારે ક્લિપ શૂટ કરી લેવાનું છે। પછી તમારે શું કરવાનું છે, સૌથી પહેલા આપણે ક્લિપ છે એની અંદરથી એક ફોટો કાઢવો પડશે। તો ફોટો કાઢવા માટે આપણે આવીશું ઇલેક્ટ મોશન એપ્લિકેશનની અંદર। તમે કોઈ પણ એપ્લિકેશન એડિટિંગ એપ્લિકેશનની અંદર છે ત્યાંનો ફોટો કાઢી શકો છો, અથવા તમે સ્ક્રીનશોટ લઈ અને પણ કરી શકો છો। પણ આપણે ઇલેક્ટ મોશન છે આપણે જોઈએ તો આપણે ઇલેક્ટ મોશનની અંદર કરી દઈએ। અને મિત્રો જો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો, કેમ કે મિત્રો આપણી તો ચેનલ તમને દરરોજ છે નવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી 16:9 નો રેશિયો સિલેક્ટ કરી ક્રિએટ પ્રોજેક્ટ કરી લઈશું। પછી અહીંયા આપણે જે અત્યારે ક્લિપ શૂટ કરી હતી ક્લિપને આપણે અહીંયાથી લઈ લઈશું, બરાબર। તો અહીંયા તમે જો આપણે ક્લિપ જે શૂટ કરી હતી ક્લિપ આવી ગઈ છે। તો ક્લિપની લાસ્ટમાં તમારે શું કરવાનું છે, અહીંયા ઉપર શેર પ્રોજેક્ટમાં જવાનું છે અને કરંટ ફ્રેમ પેજ પર ક્લિક અને એક્સપોર્ટ કરવાનું છે, એટલે ફોટા અંદર આપણો વિડીયોની અંદર એક ફોટો આપણો નીકળી જશે, બરાબર। તો આ રીતે આપણો ફોટો આવી જશે। પછી એને સેવ કરી લેવાનું છે। સેવ કર્યા પછી તમારે શું કરવાનું છે, હવે આને આપણે બનાવવું છે એઆઈ ઇમેજ બનાવવું પડશે। એના માટે આપણે જઈશું ગૂગલ ક્રોમની અંદર અને ત્યાં તમારે સર્ચ કરી લેવાનું છે। અહીંયા તમારે સર્ચ કરવાનું છે ગૂગલ જેમિનાઈ, બરાબર। તો અહીંયા ગૂગલ જેમિનાઈ આપણે લખી લઈશું। તો ગૂગલ જેમિનાઈની વેબસાઇટની અંદર આવશો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળી રહેશે, અહીંયા તમે જોઈ શકો છો। તો અહીંયા તમારે શું કરવાનું છે, નીચે પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે અને અહીંથી આપણે ફાઇલની અંદર આવી જઈશું અને અહીંયા ફોટો આપણે એક સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। તો અહીંયાથી આપણે કરી લઈશું ગેલેરીની અંદરથી એક ફોટાને સિલેક્ટ। તો આપણે જે ઇલેક્ટ મોશન અંદર એક ફોટો બનાવ્યો તે ફોટાને આપણે કંઈક રીતે લઈ લઈશું। પછી આની અંદર તમારે એક પ્રોમ્પ્ટ નાખવો પડશે। તો પ્રોમ્પ્ટ કયો નાખવાનો છે સૌથી પહેલાં તમને બતાવી દઉં, બરાબર। તો અહીંયા આપણે લઈ લઈશું જે પ્રોમ્પ્ટ 1 છે એ તમે જોઈ શકો છો। તો એને કોપી કરી લઈશું અને અહીંયા આપણે પેસ્ટ કરી લઈશું, બરાબર। અને મિત્રો આ વિડીયો અંદર આપણે જે આગળ તમે જોતા રહેજો ત્યાંથી એટલે તમારો વિડીયો કમ્પ્લીટ બની જશે। અને જે પણ આપણે પ્રોમ્પ્ટ યુઝ કરીએ છીએ બધા પ્રોમ્પ્ટ તમને છે તે આપણે ટેલિગ્રામ ચેનલ જોવા મળી રહેશે। અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને ડિસ્ક્રિપ્શન આપેલ છે, તો ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો। અને ટેલિગ્રામમાં જો તમારે જોઈન ના થવું હોય તો ઇન્સ્ટાગ્રામની અંદર તમે જતા રહેજો ને ઇન્સ્ટાગ્રામ આપણે બ્રોડકાસ્ટ ગ્રુપની અંદર છે તે આપણે પ્રોમ્પ્ટ અહીંયા મૂકી દઈશું, બરાબર। તો આ એક પ્રોમ્પ્ટ છે તે આપણે પેસ્ટ કરીને અહીંયા સેન્ડ કરી દઈશું, એટલે આ ફોટો છે તે આપણે બનવાનું ચાલુ થઈ જશે, બરાબર। તો એ પ્રોસેસિંગ રહેશે તો આપણે થોડીક રાહ જોઈ લેવાનું છે, એટલે આપણે થોડીક રાહ જોઈ લઈએ પછી ફોટો બની જાય પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં। તો મિત્રો થોડી વાર તમે વેટ કરશો એટલે તમે જોશો કંઈક આ રીતે ગર્લ્સ ફોટા સાથે તમારો ફોટો અહીંયા આવી જશે, બરાબર। તો આ ફોટાને આપણે કરી લઈશું અહીંથી ડાઉનલોડ। તો ફોટા પર ક્લિક કરીને કરી લઈશું ડાઉનલોડ। અહીંયા તમે જોશો આપણે એડિટ નથી કરવાનું, આપણે અહીંયા કરી લઈશું સેવ। સેવ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે અને ફરીથી આપણે ફોટાને અહીંયા એડ કરશું, બરાબર। તો એ ફોટો આપણે જે અત્યારે સેવ કર્યો છે એ ફોટાને આપણે અહીંયા એડ કરી લઈશું અને ગેલેરીમાં જઈ આપણે જે અત્યારે ફોટો સેવ કર્યો તો ફોટાને એડ કરી અને તમારે એક આ પ્રોમ્પ્ટ એડ કરી દેવાનું છે અને પછી નેક્સ્ટ કરી દેવાનું છે। પ્રોમ્પ્ટ લખી તમે સેન્ડ કરશો એટલે ફરીથી તમારો બીજો ફોટો બનાવવાનું ચાલુ થઈ જશે। તો અહીંયા પણ થોડુંક લોડિંગ લેશે તો આપણે થોડીક રાહ જોઈ લઈએ પછી આપણો ફોટો કમ્પ્લીટ બની જશે, બરાબર। અને મિત્રો વિડીયો ધ્યાનથી પૂરો જોતા રહેજો, તમારો વિડીયો છે તો એ પ્રકારનો એકદમ મસ્ત રીતે કમ્પ્લીટ બની તૈયાર થઈ જશે। તો વિડીયો થોડોક ધ્યાનથી પૂરો જોતા રહેજો, હું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવી દઈશ। તો મિત્રો અહીંયા પણ થોડી વાર તમે રાહ જોશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ગિબલી આર્ટની અંદર તમારો ફોટો બની કમ્પ્લીટ તૈયાર થઈ જશે, અહીંયા તમે જોઈ શકો છો, બરાબર। તો આ રીતે ગિબલી આર્ટની અંદર આપણો ફોટો બની જશે। તો આને પણ આપણે કરી લઈશું સેવ। સેવ કર્યા પછી તમારે શું કરવાનું છે, ફરીથી અહીંયા ઉપર પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે આવી જવાનું છે એક બીજી વેબસાઇટની અંદર। એ વેબસાઇટ છે આપણે ફ્લો કરીને, બરાબર। તો ગૂગલ ફ્લોની વેબસાઇટ છે એની અંદર આવી જવું છે અને અહીંયા તમારે સ્ટાર્ટ વિથ ફ્લો પર ક્લિક કરવાનું છે અને આની અંદર તમારે શું કરવાનું છે, તમારી ઈમેલ આઈડીની અંદર લોગિન કરી લેવાનું છે। લોગિન કરશો તો તમને કંઈક આ ઇન્ટરવ્યૂ જોવા મળી જશે। પછી તમારે નીચે પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે
અને પછી તમને કંઈક આ રીતે ઇન્ટરફેસ જોવા મળી રહેશે, બરાબર. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઇકને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઇકને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. હવે તમે જે નીચે જોઈશું તો અહીંયા વિડીયો ઓપ્શન છે એના પર ક્લિક કરી આ તમારે સેટિંગ કરી લેવાનું છે, બરાબર. આટલું સેટિંગ કર્યા પછી જે સ્ટાર્ટ ઓપ્શન છે એના પર ક્લિક કરી અહીંયા ઉપર આ ફાઇલ પર ક્લિક કરવાનું છે. એટલે તમારી ગેલેરી ઓપન થશે. ગેલેરીમાં જઈ તમારે ફોટો આપણે જે અત્યારે બનાવીએ તો ગૂગલ જેમિની અંદર ફોટાને લઈ લેવાનું છે, બરાબર. તો અહીંયાથી આપણે જઈશું ગેલેરીની અંદર. ગેલેરીની અંદર આવ્યા પછી તમારે શું કરવાનું છે, જે આપણે ગૂગલ જેમિની અંદર ફોટો સેવ કર્યો તો ફોટાને લઈ લેવાનું છે, બરાબર. તો અહીંયા આપણે આવીશું ગૂગલ જેમિની અંદર આપણે ફોટો સેવ કર્યો તો લઈ લઈશું. આપણે ભૂલથી ફોટો સેવ કરવાનો બાકી રહી ગયો હતો, બરાબર. તો આપણે ફોટો સેવ કર્યો છે, ફોટાને આપણે અહીંયા લઈ લઈએ, બરાબર. તો સૌથી પહેલાં આપણે ફોટો લઈ લઈએ, ફરીથી આપણે સેવ કરવો પડશે. તો ફોટો એકવાર સેવ કરી લો પછી તમને આગળ પ્રોસેસ શીખવાડું, બરાબર. તો મિત્રો આપણે ફોટો આપણે ફરીથી ડાઉનલોડ કરી દઉં છે. તમે જોઈ લો કારણ કે આ રીતે ફોટો તમારે એડ કરવાનો છે એટલે ઉપર અહીંયા તમે લોડિંગ થવા મળશે. તો અહીંયા આપણે થોડીક રાહ જોઈ છે પછી આપણો ફોટો અહીંયા એડ થઈ જશે, બરાબર. તો ફોટો એડ થઈ જશે ત્યાં સુધી આપણે રાહ જોઈ લઈએ પછી આગળ પ્રોસેસ ચાલુ કરીએ. તો મિત્રો કંઈક આ રીતે તમે જો આપણે ફોટો એડ થઈ જશે અહીંયા તમને ફોટો બતાવી દેશે. પછી નીચે ક્લિક કરીને અહીંયા તમારા પ્રોમ્પ્ટ નાખી દેવાનું છે, બરાબર. તો આ પ્રોમ્પ્ટ તમે જોઈ શકો છો. અને મિત્રો જે પણ પ્રોમ્પ્ટ યુઝ કરે છે આપણે બધા છે તમને ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ અંદર જોવા મળી રહેશે, ઇન્સ્ટાગ્રામ ગ્રુપની અંદર. તો ઇન્સ્ટાગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો, ઇન્સ્ટાગ્રામમાં જે ફોલો કરી લેજો અને ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો, બરાબર. તો હવે આપણે અહીંયાથી કરી દઈશું સેન્ડ કરશો એટલે તમે જો તમારો વિડીયો બનાવવાનો અહીંયા જનરેટ ચાલુ થઈ જશે. એટલે તમે જો ઉપર તમે ટકાવારી ચડવાનું ચાલુ થઈ જશે. ત્યાં તમારા 100% પૂરા થશે એટલે તમારો વિડીયો કમ્પ્લીટ રીતે બનીને તૈયાર થઈ જશે. અને કેવો વિડીયો બનશે એ પણ તમને બતાવી દઉં, બરાબર. તો આપણે થોડુંક લોડિંગ હશે, થોડીક રાહ જોઈ લઈએ પછી તમને આગળની પ્રોસેસ બધી શીખવાડી દઉં. તો આપણે વિડીયો જનરેટ થાય છે ત્યાં સુધી આપણે થોડીક રાહ જોઈ લઈએ. તો મિત્રો અહીંયા તમે જોજો આપણે બંને વિડીયો જનરેટ થઈને કમ્પ્લીટ થઈ ગયા છે. તમે એક પ્રોમ્પ્ટ નાખશો એટલે તમારા બે વિડીયોના ડેમો આવી જશે, બરાબર. તો તમને જે પણ પસંદ આવે તમે લઈ લેવાનું છે. આપણે એક આ નીચેનો વિડીયો જોઈ લઈએ એ તમને પ્લે કરી બતાવી દો. આપણે સાઉન્ડ બંધ કરી લઈએ અને હવે અહીંયા તમે જોઈ શકો છો એકદમ મસ્ત 3D એનિમેશન આવી ગયું છે. અહીંયા તમે જોશો બહુ મસ્ત આપણો વિડીયો બની ગયો છે, બરાબર. તો આ રીતે આપણો વિડીયો જનરેટ થઈ જશે. હવે બીજા નંબરનો વિડીયો કેવો બનશે એ પણ આપણે જોઈ લઈએ. બંને ડેમો તમને અહીંયા બતાવી દો, બરાબર. અહીંયા તમે જોઈ લો એકદમ મસ્ત રિયલિસ્ટિક એનિમેશન બની ગયું છે. તમે જોઈ શકો છો. જે પણ તમને પસંદ આવે એના ઉપર ડાઉનલોડ પર ક્લિક કરી તમે 720 પર ક્લિક કરી ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા પછી તમારે જોઈ લો અહીંયા ડાઉનલોડ થવા મળશે તો ડાઉનલોડ થઈ જશે. પછી તમારે સીધું આવી જવાનું છે કેપકટ એપ્લિકેશનની અંદર. કેપકટ એપ્લિકેશનની અંદર આવશો તમને જોઈ લો કંઈક આ રીતે આપણે કેપકટ એપ્લિકેશન ઓપન થશે. તો આપણે થોડુંક લોડિંગ લેશે. તો આપણે સૌથી પહેલાં VPN કરી લઈએ કનેક્ટ. અને અહીંયા તમારે શું કહું છે સૌથી પહેલાં આપણે પ્લસ સાઇન પર ક્લિક કરી લઈએ અને આવી જઈશું સીધા આપણે વિડીયોની અંદર, બરાબર. વિડીયોની અંદર આવ્યા પછી આપણે જે અત્યારે ડેમો વિડીયો શૂટ કર્યો તો એ વિડીયોને આપણે લઈ લઈશું અને એડ કરી લેવાનું છે. અને એડ કરશો તમે જોઈ લો કંઈક આ રીતે આપણો વિડીયો કેપકટની અંદર આવી જશે. આ રીતે આપણો વિડીયો આવી જાય પછી તમારે શું કહું છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે આપણો વિડીયો કમ્પ્લીટ આવી જશે. પછી પાછળ આવી ફરીથી પ્લસ સાઇન પર ક્લિક કરવાનું છે. ને આપણે જે અત્યારે ફ્લો એપ્લિકેશન એનાથી વિડીયો જનરેટ કર્યો છે એ બરાબર આ રીતે. પછી તમારે જે ઉપર ટ્રાન્ઝેક્શન છે એના પર ક્લિક કરીને અહીંયા તમારે એક ટ્રાન્ઝેક્શન નાખવાનું છે. અહીંયા તમે જો આપણે VPN અત્યારે ચાલુ કરી પછી કરીને કહ્યું છે એટલે પ્રોબ્લેમ આવે છે. તો ચાલો VPN આપણે સૌથી પહેલાં બંધ કરી ચાલુ કરી લઈએ એટલે કમ્પ્લીટ થઈ જશે. તો અહીંયા તમારે ટ્રાન્ઝેક્શન ઉપર ક્લિક કરશો તો તમને આ રીતે ઘણા બધા ટ્રાન્ઝેક્શન જોવા મળશે. તો અહીંથી તમારે ટ્રાન્ઝેક્શન લગાવી લેવાનું છે. મિક્સ કરીને તમે સર્ચ કરશો એટલે પહેલું જ તમને એક ટ્રાન્ઝેક્શન મળશે ને તમારે લેવાનું છે કે કારતે આપણું ટ્રાન્ઝેક્શન લાગી જશે, બરાબર. તો અહીંયા તમને ટ્રાન્ઝેક્શન આપણું કેવું લાગ્યું છે સૌથી પહેલાં બતાવી દઉં કારતે, બરાબર. અને જે ક્લિપનો અવાજ હોય એ તમારે અહીંથી ક્લિક કરી દેશો બંને ક્લિપનો અવાજ અહીંયા બંધ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમે આપણું એનિમેશન આવી જશે. પછી તમારે શું કહું છે હવે આની અંદર આપણે સોંગ એડ કરશું પડે તો એના માટે શું કરશું વોલ્યુમમાં જઈ એડ વોલ્યુમ પર ક્લિક કરશું અને વિડીયોમાં જઈ આપણે જે ઓલરેડી એડિટ કરેલો વિડીયો છે એ વિડીયોને આપણે અહીંયાથી લઈ લઈશું, બરાબર. તો અહીંયા આપણે એડિટ કરેલો વિડીયો છે એ લઈ લઈશું, જોઈ શકો છો. આ વિડીયોને એડ કરી લેવાનું છે. પછી તમારા વિડીયોને તમારે શું કહું છે આને રાખવો હોય તો રાખી શકો છો અથવા આની સાઇઝ તમે નાની કરી ઉપર રાખી શકો છો ડેમો માટે. અને આનો અવાજ આપણે એક્સટ્રેક્ટ કરી લઈશું, બરાબર. એક્સટ્રેક્ટ કર્યા પછી આનો બીટ આપણે સેટ કરવો પડશે. તો એના માટે શું કરશું અહીંયા તમે જોઈ લો અહીંયા આપણે આટલો વિડીયો આગળથી કટ કરવાનો છે. તો અહીંયાથી આપણે આવી જઈશું અહીંયા અને આટલો વિડીયો કટ કરી દઈશું, બરાબર. અને પછી આપણે જે ઓલે વિડીયો હતો એને ડિલીટ કરી દઈશું. સ્ટાર્ટિંગમાં અહીંયા એનિમેશનમાં જવાનું છે ને અહીંયા તમારે કોઈ પણ એક એનિમેશન લગાવી લેવાનું છે. અને મિત્રો જો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો.
કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમે ઉપર સર્ચના ઓપ્શન છે ને ક્લોઝ ઓપન કરીને સર્ચ કરશો એટલે પહેલી જ તમને ક્લોઝ ઓપન વાળી ઇફેક્ટ જોવા મળશે અને પછી રાઈટ કરી લેવાનું છે અને લાસ્ટમાં જે ઓલામાં વધારે વિડીયોની લેન્થ હોય એ તમારે કટ કરી લેવાનું છે, બરોબર. એટલે આપણો કમ્પ્લીટ ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ્સ બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે AI વાળી, બરોબર. અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. એકવાર આજે આપણી જોરદાર રીલ્સ કમ્પ્લીટ બને તૈયાર થઈ ગઈ છે. તો આને સેવ કરવા માટે ઉપર જે એરો છે એના પર ક્લિક કરી અને ફૂલ કરીને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારે રીલ્સ એ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દો અને સબસ્ક્રાઇબ ના કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો, ત્યાં સુધી જય માતાજી.